તમે નડિયાદથી સાળંગપુર આવો એટલે વચ્ચે ગણપતિપુરાના પણ દર્શન કરાવો છો, તો તમે ગણપતિ દાદા વિશે શું કહેશો? ચોક્કસ. ગજાનન ગણપતિ દાદા એટલે સર્વપ્રથમ પૂજનીય દાદા. અમદાવાદ જિલ્લાના કોટ ગણેશ તરીકે ઓળખાતું કોટ ગણેશ તરીકે સુપ્રસિદ્ધ આ ગણપતિ દાદાનું મંદિર છે. અહીંયા જમણી સૂંઢવાળા ગણપતિ દાદા બિરાજમાન છે. કહેવાય છે કે 1000 વર્ષથી પણ વધારે પ્રાચીન, ચમત્કારિક અને પ્રાગટ્ય ધરાવતું આ પ્રસિદ્ધ મંદિર છે. બહુ ઓછા લોકો જાણતા હશે. સ્વયંભૂ પ્રગટ થયેલી આ દાદાની મૂર્તિ એ ગામનું, એના પરથી જ નામ પડ્યું ગણેશપુરા. વિક્રમ સંવત 933 અષાઢ સુદ અષાઢ વધના રવિવાર તારીખ 4 એ હાથેલ ગામમાંથી કેરડાનું ઝાડ આવે છે ને, કેરડાનું ઝાડ, એની નીચેથી ખોદકામ કરતા આ મૂર્તિ ત્યાંથી પ્રગટ થઈ હતી એવું લોકવાક્ય છે. જે વખતે મૂર્તિ બહાર કાઢતા પગમાં સોનાના આભૂષણ એટલે કે દોરા, કાનના કુંડળ, માથે મુગટ, કેળમાં દોરા સાથે મળી આવેલી આ મૂર્તિ. અને સાચી હકીકત તો કેવી કે વગર બળદે ગાડા પર આ જગ્યાએ સ્થાયી થયેલી આ મૂર્તિ એ જગ્યા પર રોકાઈ ગઈ હતી. ત્યાં ગણપતિ દાદાનું મંદિર બિરાજમાન છે. આજે ગણેશપુરા તરીકે ઓળખાય છે. તો આવો ગણપતિ દાદાના મંદિરે સિદ્ધના દર્શન કરો.